દેશ અને દુનિયામાં વસતા મારા વહાલા ગુજરાતી ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર. આપણા ગુજરાતના 66મા સ્થાપના દિવસ અવસરે મારી અને મારા મંત્રીમંડળની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મહાત્મા ગાંધી, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્યામજી કૃષ્ણ વર્માના આશીર્વાદ, પરમ પૂજ્ય રવિશંકર મહારાજ, ઇન્દુ ચાચા જેવા અનેક મહાપુરુષોની પ્રેરણા અને માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ, બધાના સહયોગથી ગુજરાતે પોતાની વિકાસ યાત્રા શરૂ કરી હતી. આજે એ સૌના ઋણ સ્વીકાર કરવાનો અવસર છે. તારીખ 1 મે 1960ના દિવસે જ્યારે મુંબઈથી અલગ રાજ્ય બન્યું ત્યારે સૌના મનમાં પ્રશ્ન હતો કે રણ, દરિયો અને ડુંગર ધરાવતું રાજ્ય કેવી રીતે આગળ વધશે. પરંતુ 1960થી 2000ના 4 દાયકાની ગુજરાતની વિકાસ યાત્રા અને 2001 પછીના 2.5 દાયકાની અવિરત વિકાસ યાત્રાનો દીવા જેવો સ્પષ્ટ ફરક સૌ કોઈ આજે જોઈ શકે છે. ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઈ પર છે કે વિશ્વ આખું ગુજરાત તરફ આકર્ષાયું છે.